ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં સાંજે 5 કલાકે ગામમાં નગર સંકીર્તન ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરે કૃષ્ણના ભજન ગાન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોરંબા ગામમાં હરે કૃષ્ણ કેન્દ્ર મોરંબા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને વ્યાસ પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રિ દરમિયાન જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાટક દ્વારા લોકોને પ્રોત્સાહિત કરાયા હતા। ત્યારબાદ સવારે શ્રી કૃષ્ણને 56 ભોગ લગાવી શ્રી કૃષ્ણની પ્રતિમાને ફૂલહાર લગાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ઉજવણી કાર્યક્રમમાં અનંત ગોપીનાથ પ્રભુ, ડોક્ટર રોહિણી નંદનદાસ પ્રભુ, ગિરી ગોવર્ધનદાસ પ્રભુ, હરપલદાસ પ્રભુ, કુકરમુંડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધર્મેશ વડવી તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભક્તો દ્વારા સમૂહ ભજન કીર્તન થયા હતા અને અંતે ઉપસ્થિત ग्रामजनों भक्तों ने प्रसादी आपी कार्यक्रम में पूर्णाहुति आपवामां आवी हती। हरे कृष्णा, मैं डॉक्टर रोहिणी नंदन दास मोरंबा हरे कृष्ण प्रचार केंद्र मोरंबा से बोल रहा हूँ। तो यहाँ पे हम जन्माष्टमी का कार्यक्रम मना रहे हैं। कल जन्माष्टमी थी और उसमें हमने भजन कीर्तन और ड्रामा का आयोजन किया था और रात में प्रसादम भी था। आज श्रील प्रभुपाद जो हमारे जगत गुरु है, जिन्होंने पूरे संसार में प्रचार किया, उनकी व्यास पूजा मतलब उनका जन्मदिन मना रहे हैं। और साथ में भगवान कृष्ण के जन्म के दूसरे दिन उनके पिताजी ने नंद महाराज ने फीस्ट बनाई थी, सबको प्रसाद खिलाया था। उसी उपलक्ष्य में हम यहाँ भी उसी सिस्टम का पालन कर रहे हैं और प्रसाद बना के सबको खिला रहे हैं। और हमारे इस प्रोग्राम में बाहर गांव से भी लोग आए हैं, जैसे अभी ये प्रभु जी है हमारे बुहारी से आए हैं, ये सोनगढ़ से आए हैं, फिर अंदर कुछ लोग थे वो खापवा, रक्कल कुआ, आजू बाजू गांव से, रूमकी तालाब से, नंदुरबार से, सब जगह से भक्त लोग आए हैं। उन्होंने प्रसाद लिया है। हमारे स्टाफ मेंबर भी आ गए। मैं डॉक्टर हूँ तो हमारे जो अक्कल कुआ मेडिकल मतलब हॉस्पिटल है, वहाँ से भी स्टाफ मेंबर आके गए हैं। तो अभी हमने सुबह मंगला आरती वगैरह की, फिर व्यास पूजा की, गुरु की गुणगान किया और उसके बाद अभी प्रसादम ये आखिरी आइटम है, उसके बाद हम ये प्रोग्राम खत्म कर रहे हैं। जन्माष्टमी निमित्त है, आप लोगों को क्या संदेश देना चाहते हैं? जन्माष्टमी का मतलब है कि भगवान का जन्म, और ये भगवान ने जन्म लिया तो सबके कल्याण के लिए जन्म लिया। जो भी भगवान का मतलब उनका दर्शन करता है, उनका गुणगान करता है, उनका नाम गाता है तो उनका कल्याण होता है। और भगवान हमारे सबके कल्याण के लिए, सभी जीवों के कल्याण के लिए आए हैं। तो उसी उद्देश्य से अगर हम वो समझ ले और उनकी जन्मतिथि मनाए, जन्माष्टमी मनाए तो हमारे लिए सबसे अच्छी बात है। नमस्ते, मारू नाम प्रज्ञेश डी आहिर है। हूँ अंधात्री गाम, तालुको वालोड, जिल्लो तापी थी आવું છું। હું આજે મોરંબા ગામે અમારા બુહારી ગામથી અમારા બુહારી ગામમાં હરે કૃષ્ણ કેન્દ્ર ચાલે છે, જેનું સંચાલન પણ અમારા પ્રભુજી કરે છે, રોહિણીનંદન પ્રભુ મોરંબાના જ છે। તો ત્યાંથી હું 15 ભક્તોને લઈને અહીંયા મોરંબા જન્માષ્ટમી મહામહોત્સવ ઉજવવા માટે આવ્યા છે। અને આજે જન્માષ્ટમીના બીજા દિવસે નંદ ઉત્સવ એટલે કે ભગવાનના જન્મના બીજા દિવસે નંદ મહારાજ નંદ ઉત્સવ ઉજવે છે। અને અમારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જન્મદિવસ હોય તો એમની વ્યાસ પૂજા નિમિત્તે અહીંયા આજે આખો દિવસનો કાર્યક્રમ છે, જેમાં આજે અમે સવારે અહીંયા 5 વાગે પહોંચ્યા। 5 વાગે આખો સભા મંડપ ભરેલો હતો અને લોકો અહીંયા મંગલા આરતી કરી રહ્યા હતા। આવા તાપી જિલ્લાના છેવાડાના મહારાષ્ટ્રની બોર્ડર પરના આદિવાસી વિસ્તારના ક્ષેત્રમાં અહીંયા જે આપણી સનાતન સંસ્કૃતિનો જે પ્રચાર કાર્ય ચાલી રહ્યો છે એ આપ સ્વયં જોઈ શકો છો। આજે અહીંયા હજારોની સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ મોરંબા હરે કૃષ્ણ કેન્દ્ર દ્વારા લોકોને પ્રસાદની વિતરણ કરવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં, અને એ પણ ઘણી બધી સંખ્યામાં પ્રસાદનું વિતરણ આજે થઈ રહ્યું છે। તો આ આપણા માટે એક ગર્વની વાત છે કે આપણા સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે આદિવાસી ક્ષેત્રમાં અહીંયા આ હરે કૃષ્ણ કેન્દ્ર દ્વારા થઈ રહ્યો છે। તો મને બહુ જ આનંદ થાય છે અને હું પણ અમારા ગામમાં અને અમારા વિસ્તારમાં આવી રીતના આપણી સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કાર્ય થાય એ માટે અમે પ્રયાસ કરી છું। તો એ બદલ હું મોરંબા હરે કૃષ્ણ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વિશેષમાં ડોક્ટર રોહિણીનંદન પ્રભુજી જે આ સમસ્ત કાર્ય ચલાવે છે, જે આદિવાસી ક્ષેત્રમાં આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જન્માષ્ટમી વિશેષ આવી રીતના લોકોને પ્રસાદ ખવડાવીને માત્ર ભગવાનનો પ્રસાદ ખાવાથી પણ લોકોને પુણ્યની પ્રાપ્તિ થાય છે, ભગવાનની ભક્તિ મળે છે। તો એવા
સેવાવાળા કાર્ય જ્યારે આ લોકો કરી રહ્યા છે ત્યારે આપણે એમને સન્માનિત કરવા જોઈએ, એમને લોકો સમક્ષ લાવવું જોઈએ. એ બદલ હું આપની ચેનલનો આભાર માનું છું. હરે કૃષ્ણ. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી.